નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ બધા મજામાં? લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત ડાયપોલ કમ્પ્લીટ કરેલું હતું. આજના લેક્ચરમાં શરૂ કરશું વિદ્યુત સ્થિતિ ઉર્જાથી. બરોબર, ચાલો તો ભાઈ શરૂ કરીએ છીએ. શું જોવાનું છે? વિદ્યુત સ્થિતિ ઉર્જા. ચાલો, શું છે ભાઈ વિદ્યુત સ્થિતિ ઉર્જા? ધ્યાનથી સમજ. લગભગ વિદ્યુત સ્થિતિ ઉર્જાના ફોર્મેશન જેટલા પણ છે, બરોબર, એ 3 જગ્યાએથી બનશે. એક તો ઉર્જા સંરક્ષણ પરથી, બીજું બનશે જે રીતના આપણે કુલમ્બનો નિયમ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન જોયું, કે ક્યુ બાય આર વાળું ફોર્મેશન ત્યાંથી, અને ત્રીજું બનશે આના સિવાયનો ફોર્મ્યુલા છે ટોર્ક માટે, કાર્ય માટે જે જોયું હતું ત્યાંથી, એમબી સાઇન થીટા. તો 3 અલગ અલગ ફોર્મેશનના દાખલા બનવાના છે. અહીંથી બેઝિક કહેવાય કોને? વિદ્યુત સ્થિતિ ઉર્જા. એ સમજ. સ્થિતિ ઉર્જા હંમેશા ક્યારે આવે? જ્યારે સંરક્ષી બળની વિરુદ્ધમાં કાર્ય થાય. તમે ભણીને આવ્યા જુઓ, ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય થાય તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા આવે. તમે એ પણ ભણીને આવ્યા જુઓ કે જો પુનઃસ્થાપક બળની વિરુદ્ધમાં કાર્ય થાય તો ત્યાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા આવશે, અને સ્પ્રિંગ બળની વિરુદ્ધમાં કાર્ય થાય તો સ્પ્રિંગ ઉર્જા આવશે. એવી રીતે જ્યારે વિદ્યુતીય બળની વિરુદ્ધમાં કાર્ય થાય ત્યારે કોણ આવી જાય? વિદ્યુત સ્થિતિ ઉર્જા. સમજીએ ધ્યાનથી, વસ્તુ સાંભળ. હું કહી દઉં કે ધારો કે અહીંયા પ્લસ ક્યુ વીજભાર છે. અહીંયા શું છે બોલ? પ્લસ ક્યુ વીજભાર. અને આ જે પ્લસ ક્યુ વીજભાર છે એ પ્લસ ક્યુ વીજભારથી હું કોઈક અનંત અંતરે, કેટલા અંતરે? અનંત અંતરે એક વીજભાર રાખું છું. ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર એક વીજભાર રાખી દઉં છું, ક્યુ નોટ. કયો વીજભાર રાખી દઉં? ક્યુ નોટ. બે વચ્ચેનું અંતર કેટલું છે? અનંત. હવે જો આ ક્યુ નોટ વીજભાર જે છે એની ઉપર હું કંઈક કાર્ય કરું અનંત અંતરેથી, અને આ ક્યુ નોટ વીજભારને એક વસ્તુ સમજજે ધ્યાનથી. હજી કઈ ક્યુ નોટ વીજભાર આ બાજુ કયું બળ લાગતું હશે? બોલે એની એફ વિદ્યુતીય બળ. આ બાજુ કયું લાગે? કારણ કે આ પ્લસ ક્યુ વીજભાર અને પરીક્ષણ વીજભાર પણ આપણે ધન વીજભાર લઈએ તો બે ધન વીજભાર વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય તો પ્લસ ક્યુ થી ક્યુ નોટ ઉપર વિરુદ્ધ દિશામાં બળ લાગશે, એફ વિદ્યુત. આ ક્યુ નોટ ને મારે આ બાજુ લઈ જવું, પ્લસ ક્યુ બાજુ, તો હું એની ઉપર બાહ્ય બળ લગાવીશ. તો આ વીજભાર પ્લસ ક્યુ નોટ ઉપર આ બાજુ લાગતું હશે કંઈક બાહ્ય બળ, એફ બાહ્ય. બિલકુલ. આની ઉપર મેં કંઈક બાહ્ય બળ લગાવ્યું. મારું બાહ્ય બળ છે એ વિદ્યુતીય બળ કરતા વધારે હશે તો આ ક્યુ નોટ ધીરે ધીરે આગળ જવાનું શરૂ થશે, અને હું કહી દઉં કે અહીંયા કોઈક છે બિંદુ પી. અહીંયા કયું બિંદુ છે? કોઈક પી. આ પી બિંદુ ઉપર હું ક્યુ નોટ વીજભારને પહોંચાડી દઉં. તો ક્યુ નોટ વીજભાર છે ક્યાં પહોંચી ગયો? પી બિંદુ ઉપર. હજુ પણ એની ઉપર બળ લાગવાનું ચાલુ હશે દૂરની બાજુ, એમાં કોઈ ફેરફાર નહીં થયો. હજુ પણ આ બાજુ લાગતું હશે કયું બળ? એફ વિદ્યુત. અને હું અંદરની બાજુ કયો બળ લગાવતો હોઈશ? એફ બાહ્ય. ક્યાં પહોંચી ગયો? પી બિંદુ પર પહોંચી ગયો. તો જ્યારે ક્યુ નોટ વીજભારને હું ધીમે ધીમે, આ આપણે વિદ્યુત સ્થિતિમાનમાં કન્ડિશન જોઈ હતી, અત્યારે પાછું કહી દઉં છું. આ વીજભારને આપણે ખૂબ કેવી રીતના લઈ આવશું? બોલ, આ વીજભારને આ બાજુ ગતિ તો કરાવશું, પણ કેવી? એકદમ ધીમે ધીમે લઈ આવ. એટલું ધીમે લઈ આવવામાં આવે કે લગભગ એની ગતિ ઉર્જા છે એ ટેન્સ ટુ કેવી થઈ જાય? 0. બરોબર, એકદમ ટેન્સ ટુ 0, મતલબ 0 ની નજીક. કારણ કે વેગ પણ આપણે એટલો જ રાખશું, 0 ની નજીક. તો ભાઈ આની ગતિ ઉર્જા 0 રહેશે. એનો મતલબ કે આપણે વીજભાર ઉપર જેટલું કાર્ય કર્યું, કોની વિરુદ્ધમાં કર્યું? સંરક્ષી બળની વિરુદ્ધમાં કર્યું. તો સંરક્ષી બળ એટલે કે એફ વિદ્યુત. વિદ્યુતીય બળ આ બાજુ લાગતું તો આપણે બળ આ બાજુ લગાવ્યું. તો આપણે સંરક્ષી બળની વિરુદ્ધમાં જેટલું કાર્ય કર્યું એ આખા તંત્રની અંદર સ્ટોર થઈ ગયું હશે, સંગ્રહ પામી ગયું હશે. કયા સ્વરૂપે? વિદ્યુતીય સ્થિતિ ઉર્જાના સ્વરૂપે. અહીંયા એક શબ્દ ઇમ્પોર્ટન્ટ સમજે. મેં એમ નહીં કીધું વીજભારની અંદર સંગ્રહ થયો હશે, મેં કીધું તંત્રની અંદર સંગ્રહ પામ્યો હશે. મતલબ કે મેં જેટલું વીજભાર આ ક્યુ નોટ ઉપર કાર્ય કર્યું, જેટલું કાર્ય કર્યું ક્યુ નોટ વીજભાર પર, આ બધું કાર્ય શું થઈ ગયું છે? સંગ્રહ પામી ગયું છે. કોની અંદર સંગ્રહ પામી ગયું? તંત્રની અંદર. તંત્રની અંદર ક્યુ નોટ પણ આવી જશે અને પ્લસ ક્યુ આવી જશે. આ બેનું જે તંત્ર બને, આ બેની વચ્ચે જે આંતરક્રિયા છે વિદ્યુતીય, આ વિદ્યુતીય આંતરક્રિયાના લીધે તંત્રની અંદર કંઈક આપણે જે કાર્ય કર્યું એ સ્ટોર થઈ ગયું, સંગ્રહ પામી ગયું. કયા સ્વરૂપે? વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે. અચ્છા, બરોબર, ઓકે, ડન છે ભાઈ. તો આ વિદ્યુત સ્થિતિ ઉર્જા લખી કેમ શકું? તો ધ્યાનથી જો, મારે આ કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા લખવી હોય તો હું લખું છું યુ બરાબર
યુ બરાબર પેલા તો આ પ્લસ ક્યુ માં સંગ્રહ પામતી ઉર્જા, તો પ્લસ ક્યુ માં તો કોઈ ઉર્જા સંગ્રહ નહીં પામે, એની ઉપર તો કઈ કાર્ય જ નહીં છે, કાર્ય કરો તો સ્થિતિ ઉર્જા આવે ને, તો પ્લસ ક્યુ માં તું 0 કરી પ્લસ. હવે આનો વર્ગ ક્યુ નોટ ઉપર, તો ભાઈ આપણને ખબર છે ક્યુ નોટ માં સંગ્રહ પામતી ઉર્જા કોના બરાબર હશે, કરેલા કાર્ય બરાબર. કાર્ય કેટલું હશે બોલ, તો અહીં લખી દઉં કાર્ય W વર્ક ડન બાય એક્સટર્નલ, એક્સટર્નલ એટલે બાહ્ય, ગુજરાતીમાં જ લખી દઉં ટીકી ટીકી ટીકી. ચાલો લખું છું બાહ્ય બળ વડે થતું કાર્ય, W બાહ્ય બળ વડે થતું કાર્ય. ક્યાંથી ક્યાં લઈએ એવા વીજભારને, અનંતથી P ઉપર, અનંતથી P ઉપર લઈએ. ચલો બરોબર, તો એમાં જે કાર્ય થાય એના બરાબર થશે ઉર્જા. તો અહીંથી બીજી એક વસ્તુ U બરાબર W બાહ્ય બળ ઇન્ફિનિટ થી P ઉપર, તો અહીંથી આવું લખી શકાય માઇનસ W વિદ્યુતીય અનંતથી P ઉપર, તો અહીંથી લખી શકાય આટલું ફોર્મેશન રાખને ભાઈ, આટલું જ રાખ, વધારે નહીં જવું. ચાલો બરોબર, ઇન્ફાઇનાઇટ થી P ઉપર માઇનસ થઈ ગઈ, વિરુદ્ધ દિશા થઈ. અચ્છા, તો ધ્યાનથી જો વિદ્યુત સ્થિતિ ઉર્જા બરાબર, હવે આગળનું કાર્ય તો મેં કીધું એમ 0 છે, પ્લસ W બાહ્ય બળ અનંતથી P લઈ આવવું છે. ક્યાં લઈ આવવું? અનંતથી P. તો એક વસ્તુ સમજ, અનંત અંતરથી P ઉપર લેવા માટે કાર્ય કરવું પડે. કાર્ય કોના બરાબર હોય? W બરાબર VQ, યાદ હશે તને. તો આ બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન આ Q વીજભારના લીધે આવશે. માની લે કે અહીંયા હું કહી દઉં આ વીજભાર છે Q1 અને અહીંયા જે લઈ આવ્યા વીજભાર છે Q2, ધારો કે તો 0 બરાબર વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે? KQ1 બાય 2 વચ્ચેનું અંતર, અહીંયા અહીંયા આ જગ્યાએ 2 વચ્ચેનું અંતર છે ધારો કે R, તો KQ1 બાય R ઇન્ટુ Q2. લો આ થઈ જશે W બરાબર KQ1, તો U બરાબર ફાઇનલ આન્સર ઇટ્સ KQ1 Q2 બાય R. એટલું સિમ્પલ નહીં હોતું, આગળ જઈને હમણાં સમજશું આપણે કે જ્યારે 2 કરતા વધારે વીજભાર હોય ત્યારે વધારે કોમ્પ્લિકેટેડ થાય. આ ફરી એકવાર હું રિપીટ કરાવી દઉં, U બરાબર તો પેલા વીજભાર ઉપર થતું કાર્ય તો 0, બીજા વીજભાર ઉપર કેટલું કાર્ય થશે મેળવવાનું, તો આપણી પાસે જે ભાઈ શું ફોર્મ્યુલા છે, V ઇઝ ઇક્વલ ટુ W અપોન Q, અહીંથી W ઇઝ ઇક્વલ ટુ VQ, વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા વીજભાર. તો ભાઈ વિદ્યુત સ્થિતિમાન આ પોઈન્ટ ઉપર કેટલું હશે? પ્લસ Q ના લીધે KQ1 બાય R, અને અહીંયા કેટલા થઈ ગયા? Q2, અને Q2 મેં કહી દીધું તો KQ1 Q2 બાય R. આના ફોર્મેશન પ્રમાણે એક્ઝેક્ટ જોવું હોય તો U બરાબર આમ લખી દે KQ બાય R ઇન્ટુ Q નોટ, પણ યાદ રાખવામાં આ સહેલું પડશે, તો મેં Q1 Q2 નામ આપી દીધું, બાકી KQ Q નોટ બાય R આપી દીધું તો કે વાંધો નથી. અચ્છા, પ્રૂફ શું કે આની અંદર વિદ્યુત સ્થિતિ ઉર્જા સંગ્રહ પામેલી છે, એનું પ્રૂફ શું? પ્રૂફ એ છે કે આ Q નોટ ને મતલબ કે મેં બાહ્ય બળ લગાવ્યું તો આ Q નોટ ને ધુમધુમ 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 અહીંયા લઈ આવ્યો, બરોબર. આની અંદર સ્થિતિ ઉર્જા સંગ્રહ પામી ગઈ. કેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહ પામી ગઈ? KQ Q નોટ બાય R. તો આને મેં પકડી રાખેલું છે, એની પાસે સ્થિતિ ઉર્જા છે ખતરનાક. જો આ Q નોટ ને હું અહીંથી છોડું, Q નોટ ને અહીંથી હું છોડું તો આ Q નોટ છે, કારણ કે બે વચ્ચે અપાકર્ષણ બળ છે, સમજે. આ Q નોટ ને અહીંયા આવું જ નહોતું, સમજ ધ્યાનથી. એને તો મસ્ત રહેવું હતું અનંત અંતરે, જોરદાર એકદમ. આપણે ધક્કા મારી મારીને લઈ આવ્યા ને, મતલબ કે આપણે આ બાજુ ધક્કો મારશું, વિદ્યુતીય બળ આ બાજુ ધક્કો મારશે, આપણે કે ના ના જવા નહીં દેવા, આપણે હજુ ધક્કો માર્યો, એમ ધક્કા મારતા મારતા લઈ આવ્યા Q નોટ ને અહીંયા. તો Q નોટ તો અહીંયા પહોંચી ગયો, પણ એક તીવ્ર અપાકર્ષણ બળ છે એની વચ્ચે, કારણ કે આપણને ખબર છે આકર્ષણ બળ અપાકર્ષણ બળ જેને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય, અંતર જેમ ઘટે એમ બળ વધતું જશે અહીંયા. તો અંતર ઘટતું જાય, બળ વધતું જાય, તો અહીંયા એકદમ પ્રચંડ અપાકર્ષણ બળ હશે, અને આપણે આને પકડી રાખ્યું અહીંયા. અને જો આને હું અહીંથી છોડું તો તને ખબર છે તીવ્ર અપાકર્ષણના લીધે Q નોટ જે અહીંથી ઝૂમ કરતો જશે ગોળીની જેમ, સમજાય કે નહીં તને? અને ક્યાં પહોંચી જશે પાછો? અનંત અંતરે, એકદમ સ્પીડમાં જશે અનંત અંતરે. ખબર પડી કે નહીં? માની લે કે Q નોટ ને પકડી રાખીએ અને આ પ્લસ Q ને છોડી દઈએ તો આ પ્લસ Q અનંત અંતર વયો જાય ગતિ કરીને. કારણ કે મેં એટલે જ હું કહેતો હતો, જો સ્થિતિ ઉર્જા આખા તંત્રની છે, કોઈ એક વીજભારની નથી. માન લો બે ને છોડી દો તો બે વયા જાય. ખબર પડી તને? અચ્છા, માની લે કે આ Q નોટ વીજભારનું છોડું, Q નોટ વીજભાર અનંત અંતરે ગતિ કરીને પહોંચી ગયો, તો એની પાસે ગતિ ઉર્જા આવી ગઈ કે નહીં? ગતિ ઉર્જા ક્યાં આવી? જે આપણે કાર્ય કરીને જે સ્થિતિ ઉર્જા સંગ્રહ કરી હતી એ જે કેમાં રૂપાંતરિત થઈ ગઈ? ગતિ ઉર્જામાં. ચલો ક્લિયર? લો ભાઈ, તો આ જે વિદ્યુત સ્થિતિ ઉર્જા, આના કેસ કેવા બને છે એક પછી એક જોઈએ. મેં હમણાં કીધું તું, પહેલો કેસ આમાંથી કયો બને? ઉર્જા સંરક્ષણ. બીજો કયો બને? KQ1 Q2 બાય R વાળો. તો બે કેસ પેલા જોવાના છે, ને આમાંથી જ મેજોરિટી ક્વેશ્ચન્સ બનશે. ચલો તો ભાઈ સમજીએ ભાઈ કેવા કેવા પ્રશ્નો બને, જો ધ્યાનથી.
સૌથી પહેલા ઉર્જા સંરક્ષણ પરથી દાખલા. કોના પરથી? ઉર્જા સંરક્ષણ પરથી દાખલા. આમાં ઉર્જા સંરક્ષણ પણ આવશે, વેગમાન સંરક્ષણ પણ આવશે. શું દાખલો છે ધ્યાનથી જો. હું એમ કહી દઉં કે અહીંયા મારી પાસે એક વીજભાર છે નાનકડો, પ્લસ ક્યુ વીજભાર, અને દળ છે એમ, અને આ જડિત કરેલ છે. કેવો છે? જડિત. જડિત કરેલ છે મતલબ ફિક્સ છે, આગળ પાછળ કઈ જશે નહીં. અહીંયા બીજો એક વીજભાર છે મારી પાસે, એનો વીજભાર કેટલો છે? પ્લસ ક્યુ, દળ કેટલું છે? એમ, અને આ ફ્રી ટુ મૂવ છે, બરોબર ને? આ મુક્ત છે. બે વચ્ચેનું અંતર છે કંઈક કેટલું લઈ લેવું બોલો? આર. બે વચ્ચેનું અંતર કેટલું છે? આર. પ્લસ ક્યુ એમ, બીજું પ્લસ ક્યુ એમ. આ જડિત છે, આ મુક્ત છે. હવે તને કહી દે કે આ પ્લસ ક્યુ ને આપણે અહીંયા રાખેલો છે ને પ્લસ ક્યુ ને છોડી દે. પ્લસ ક્યુ ને છોડી દે તો આ પ્લસ ક્યુ છે એ ક્યાં પહોંચી જશે બોલ? અનંત અંતરે. પ્લસ ક્યુ જે છે એ ક્યાં પહોંચી જશે? કે અનંત અંતરે. તો પ્લસ ક્યુ અનંત અંતરે જ્યારે પહોંચી જાય, પ્લસ ક્યુ ક્યાં પહોંચી જાય? જ્યારે અનંત અંતરે પહોંચી જાય ત્યારે એનો વેગ કેટલો હશે? અનંત અંતરે પહોંચી જાય ત્યારે એનો વેગ કેટલો હશે? આ પ્રશ્ન આવી ગયો. આ તો મેળવી દઈએ ભાઈ, કોઈ પ્રશ્ન નહીં, આરામથી. કેમ મેળવશું? સાંભળ ધ્યાનથી. પેલું જ વસ્તુ આપણને દેખાય, અહીંયા એમ દળનો પદાર્થ છે, એ જડિત છે, મતલબ એનો વેગ તો કેવો છે? 0. આ જડિત છે તો આનો શરૂઆતનો વેગ એ 0, અંતિમ વેગ એ 0. આનો વેગ 0 જ રહેવાનો. આનો વેગ તો 0 છે. અહીંયા એમ દેખાય, અહીંયા એમ દેખાય. આનો વેગ મેળવવો તો સીધો આપણા મગજમાં લાઈટ થાય કે વેગમાન સંરક્ષણ લગાવી દઈએ, પણ વેગમાન સંરક્ષણ લાગશે નહીં, કારણ કે અહીંયા એક બાહ્ય બળ હાજર છે, અને એ છે આ પ્લસ ક્યુ વીજભાર માટે લંબ બળ. કારણ કે આ જડિત કરેલો છે કોઈ વસ્તુ સાથે, તો એની ઉપર એક બાજુ લાગશે સ્થિત વિદ્યુત બળ અને વિરુદ્ધ દિશામાં લાગી જશે લંબ બળ, કારણ કે જડિત કરેલ છે. તો વેગમાન સંરક્ષણ તો લાગશે નહીં. તો આનો બીજો મતલબ એ છે કે તો ઉર્જા સંરક્ષણ. બીજું ઉર્જા સંરક્ષણ લખો. ઉર્જા સંરક્ષણ, ઉર્જા સંરક્ષણના નિયમ પરથી. ઉર્જા સંરક્ષણનું સૂત્ર શું છે આપણી પાસે? KI પ્લસ UI બરાબર KF પ્લસ UF. બરોબર? KI પ્લસ UI શરૂઆત પ્રારંભિક ગતિ ઉર્જા પ્લસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા પ્લસ અંતિમ સ્થિતિ ઉર્જા. પ્રારંભિક ગતિ ઉર્જા તો બેયની કેવી છે? 0. શરૂઆતમાં તો બે સ્થિર હતા. UI શરૂઆતની સ્થિતિ ઉર્જા કેટલી? હા, એ મળી ગઈ. કેટલી મળશે બોલ? કે બેયનો વીજભાર કેટલો હતો? QQ છેદમાં R બરાબર. અંતિમ ગતિ ઉર્જા, અંતિમ ગતિ ઉર્જા આ તો જડિત છે તો આ તો સ્થિર જ છે. આની ગતિ ઉર્જા આપણે મેળવી શકીએ 1/2 mv² પ્લસ અંતિમ સ્થિતિ ઉર્જા 0 થઈ જવાની. અંતિમ સ્થિતિ ઉર્જા કેવી થઈ જવાની બોલ? 0. શા માટે 0 થવાની? જો કે પેલો વીજભાર Q, બીજો વીજભાર Q, અને બે વચ્ચેનું અંતર કેવું થઈ ગયું? અનંત. તો આ પદ તો આખું 0 થઈ જવાનું. મતલબ કે મને અહીંયા મળવાનું છે KQ² છેદમાં R બરાબર 1/2 mv². આ મળવાનું, બરોબર? આ તો અનંત થઈ ગયા 0. તો અહીંથી v² ની વેલ્યુ કેટલી આવશે બોલ? v². તો 2 ઉપર ગયા, 2KQ² ના છેદમાં m નીચે આવી ગયા mr. લો આ વેલ્યુ મળી ગઈ. v ની વેલ્યુ જોતી હોય તો q in under root 2k upon mr. બરોબર? અનંત અંતરે આટલો વેગ આવશે. થઈ ગયું કે નહીં? ક્લિયર? હવે અનંત અંતરે વેગ. અચ્છા, આ જ કેસ હજુ એક રીતે બનાવવું હોય તો બને. હજુ એક રીતે બનાવવું હોય, જેટલી રીતે બનાવવું એટલી રીતે બને. પેશું પ્રશ્ન સાંભળ્યા. બીજી રીતે આ કેસ બનાવવું હોય તો હું શું કીધું સાંભળ. હું કીધું કે અહીંયા એક વીજભાર છે, આ પ્લસ ક્યુ હતું એમને, એનું દળ કેટલું છે? એમ, અને આ જડિત કરેલ છે. અહીંયા બીજો વીજભાર છે મારી પાસે, એનો વીજભાર પણ છે પ્લસ ક્યુ. બરાબર? બેનો વીજભાર હું પ્લસ ક્યુ રાખું. પેલા શરૂઆતમાં અંતર કેટલું હતું? R. અને હવે હું કહી દઉં કે અંતર વધી ગયું, કારણ કે ક્લિયર છે કે આનું મુક્ત કરીશ તો આ પ્લસ ક્યુ દૂર જવાનો. હું કહી દઉં કે આ પ્લસ ક્યુ છે એ એકદમ દૂર વયો ગયો. કેટલો દૂર વયો ગયો બોલ? તો હું કહી દઉં કે પહેલા બે વચ્ચે અંતર R હતું, હવે બે વચ્ચે અંતર આ R અંતર જેટલો હતો, હજુ આગળ આ 4R જેટલો વયો ગયો. કેટલો આગળ વયો ગયો?
4r જેટલો આગળ વયો ગયો. અહીંયા પૂછો, અહીંયા એનો વેગ કેટલો હશે? મતલબ કે પેલા બે વીજભાર વચ્ચેનું અંતર કેટલું હતું? r. હવે બે વીજભાર વચ્ચેનું અંતર થશે 4r + r 5r. બરાબર, તો r અંતરે તો બે સ્થિર હતા. r અંતરેથી મેં આ +q વીજભારને છોડી દીધું, તો આ +q વીજભાર r અંતરે તો ઓલરેડી હતો. જ્યારે 4r અંતર વધારે દૂર જાય, અથવા તને એમ કહી દેશે કે બે વીજભાર વચ્ચેનું અંતર r માંથી 5r થઈ જાય, ત્યારે એનો વેગ કેટલો હશે? સેમ પેટર્ન, કોઈ ચેન્જ નહીં. આ જ લગાવશું. શું લગાવશું? ઉર્જા સંરક્ષણના નિયમ પરથી. ઉર્જા સંરક્ષણ પરથી ki + ui = kf + uf. આ જ લખવાનું. ki શરૂઆતની ગતિ ઉર્જા કેવી? 0. ui કેટલા આવશે? એ તો પેલા હતા એ જ આવશે. q q q/r = kf ફાઇનલ કાઇનેટિક એનર્જી. આ તો જડિત છે, તો આનો વેગ તો હંમેશા કેવો રહેવાનો? બોલ, 0 રહેવાનો. આ તો વેગ તો હંમેશા 0. અહીંયા કેટલા થશે? ફાઇનલ કાઇનેટિક એનર્જી. ફાઇનલ કાઇનેટિક એનર્જીમાં આ ગતિમાં છે, તો એનો વેગ કેટલો થઈ ગયો? 1/2 mv² પ્લસ ફાઇનલ પોટેન્શિયલ એનર્જી આમાં આવવાની છે k q q/ નીચે ભાઈ બે વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું? 5r. કેટલું થઈ ગયું? 5r. ચલો કમ્પ્લીટ. અને આ બાજુ લઈ જાય તો અહીંથી આવશે k q² / માઇનસ k q² / 5r = 1/2 mv². થઈ ગયા કે નહીં? કમ્પ્લીટ ના? ક્લિયર છે ભાઈ? ચલો, એલસીએમ 5r થી જવા દઈએ તો કેટલા થઈ જવાના? બોલ, 4kq² / 5r. એટલે 4kq² / 5r = 1/2 mv². તો અહીંથી v² ની વેલ્યુ કેટલી આવી ગઈ? q કોમન આવી જશે 12 √ v² બરાબર આ બે અહીંયા જઈ ઉપર, હા, તો ત્યાં કેટલા થઈ ગયા? બોલ, 8k/5mr. 8k/5mr. લો આ વેલ્યુ થઈ ગઈ. ટર્મ આ જ આવશે. જો તું q બાર આવી ગયા, અંદર 2k ને બદલે 8k થઈ ગયા, mr ને બદલે 5mr થઈ ગયા. સમજાય ને? તો અહીંયા આન્સર હતો 2, અહીંયા થઈ ગયા 8/5. કમ્પ્લીટ. ડન છે ભાઈ? કમ્પ્લીટ ને? આવા કેસ પછી આમાં ચેન્જ કરી શકે ને, અનંત અંતર ને પછી 4r ને 5r ને જે રાખવું હોય કેસ આ બનશે. ચલો બાળકો, ડન છે? આગળ જઈએ. બીજી કઈ પેટર્નમાં દાખલા આવી શકે? જો ત્યાંથી માની લો કે આવો જ દાખલો હજી એક તારે બનાવવો હોય તો આ પેટર્ન બનશે. સમજ? હું શું કહું સાંભળ, અહીંયા એક વીજભાર આવેલો છે +q, દળ છે m. દળ કેટલું છે? અહીંયા બીજો કોઈ વીજભાર આવેલો છે, વીજભાર +q, વધારે ઉપર બધે મેં મજા આવતી, કંઈક અલગ, કંઈક નવું. જો તો અહીંયા +2q વીજભાર છે અને અહીંયા દળ છે +2m. હા, qm, અહીંયા 2q 2m. બરાબર, બે વીજભાર છે. હવે હું તને એમ કહી દઉં, સાંભળ ધ્યાનથી, કે બંને વીજભાર મુક્ત થાય. બંને વીજભારને એક સાથે જડિત નહીં કરવા આવો. બંને વીજભારને હું એક સાથે મુક્ત કરું છું. બંને વીજભાર એક સાથે મુક્ત કરવામાં આવે તો હવે પ્રશ્ન છે, ધ્યાનથી સાંભળજે. પહેલા તો આપણે અંતરનો કેસ બનાવતા હતા, કેટલું અંતર કાપશે વગેરે વગેરે વગેરે. અહીંયા હું તને અંતર નહીં કહેતો, સાંભળ ધ્યાનથી. હું એમ કહું છું કે આ બંને વીજભાર જે કોઈ પણ છે એનો વેગ કેટલો હશે? એનો વેગ કેટલો હશે જ્યારે 2m દળ ધરાવતા વીજભારનું અંતર a થાય? પ્રશ્ન છે, લખી દઉં છું, સાંભળ. જ્યારે 2m દળ ધરાવતો વીજભાર, જ્યારે 2m દળ ધરાવતો વીજભાર, 2m દળ ધરાવતો વીજભાર, બે વચ્ચેનું અંતર ધારો કે r છે. 2m દળ ધરાવતો વીજભાર r જેટલું અંતર કાપે. આ બે વચ્ચેનું અંતર જે r, પ્રશ્ન પૂછ્યો કે 2m r જેટલું દૂર જવું જોઈએ. r જેટલું અંતર કાપે
ત્યારે તેનો વેગ શોધો. હા, તો મેળવી દેશું, કોઈ પ્રશ્ન નહીં, આરામથી. ઓકે, હવે જો બે મુક્ત છે આમાં, તો બેને મુક્ત કરવાના. હવે હું શું કહું, સાંભળ ધ્યાનથી એકદમ. એટલે કેસ બનાવીએ, સાંભળ ધ્યાનથી. અહીંયા વીજભાર છે મારી પાસે પ્લસ ક્યુ વીજભાર દળ એમ, અને આ જગ્યાએ મારી પાસે વીજભાર છે પ્લસ 2q અને દળ કેટલું છે 2m. બરોબર, આ વીજભાર બેને મુક્ત કર્યા. બે વચ્ચેનું અંતર કેટલું છે r. આ 2q છે, જે કોઈ પણ 2q, કોણ છે 2q. અચ્છા, 2q વીજભાર છે, એ મને કીધું કે આમાં ક્યાંક પહોંચવાનું છે 2q 2m. ફાઇનલ ડેસ્ટિનેશન એનું આ છે r, અને હજુ r જેટલું અંતર આગળ કાપશે. આ જ્યારે r જેટલું અલગ આગળના અંતરે અહીંયા પહોંચી જાય, બરોબર, ત્યારે મારે મેળવવાનું કે આનું અને આ પ્લસ ક્યુ બંનેનો વેગ કેટલો હશે, મારે મેળવવાનું. હવે પ્રશ્ન એ છે કે જો આ 2q r જેટલું અંતર આગળ આવે, ત્યારે આ પ્લસ ક્યુ પણ શું r જેટલા અંતરે જ આગળ ગયો હશે? તો આન્સર છે નહીં ગયું હોય, કારણ કે બેના દળ જુદા જુદા. આનું દળ 2m છે, આનું દળ m છે. મતલબ કે આ જેટલું અંતર કાપે એના કરતા m દળ ધરાવતો વીજભાર ડબલ અંતર કાપશે, બમણું અંતર કાપશે. તમે ભણી ગયા હોય ક્યાં, COM માં. બરાબર, છતાં યાદ કરાવી દઈશું, યાદ કરો, કોઈ કેસ નહીં. તમે એક વસ્તુ ભણ્યા હતા કે ભાઈ XCOM હોય ને, એ હંમેશા અચળ હોય. XCOM બરાબર 0. જો XCOM બરાબર, કારણ કે આખા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર નહીં બદલાતું, તો XCOM બરાબર 0, તો ત્યાંથી એક ઇક્વેશન મળતું હતું, અને ઇક્વેશન હતું XCOM YCOM કનામેન્ટ r. આપણે r માટે લઈશું m1 r1 પ્લસ m2 r2 બરાબર 0. આ ફોર્મેશન હતું. મોડનું ફોર્મેશન લઉં, મોડમાં દિશાઓ તો આપણને ખબર છે, m1 r1 બરાબર m2 r2. આ થાય m1 r1 બરાબર m2 r2 મૂકી દઉં, તો r1 તો મને ખબર છે, હું આના માટે લઉં છું અને 1 કહી દઉં છું. અને હું શું કહી દઉં છું 1, અને આ હું કહી દઉં છું 2. બરાબર, આને હું શું કહી દઉં છું 2. તો m1 બરાબર કેટલા છે બાળક, 2m છે. m1 બરાબર હું મૂકું છું 2m ઇન્ટુ r1 બરાબર કેટલા છે, તો ભાઈ આને કેટલું અંતર કાપ્યું, r જેટલું કાપ્યું, તો 2m ઇન્ટુ r ઇઝ ઇક્વલ ટુ m2 કેટલા છે, m છે, અને એનું અંતર r2 આપણે મેળવવાનું છે. બે બાજુથી mm તો ગયા, r2 બરાબર કેટલા થઈ ગયા, બોલે 2r થઈ ગયા કે નહીં. મતલબ આને અંતર r કાપ્યું, તો આને અંતર કેટલું કાપ્યું હશે, બોલ ટોટલ 2r. ચલો, આ તો થઈ ગયું કમ્પ્લીટ કે નહીં. ચલો, હવે કેસ બનશે વેગનો. વેગ કેમ મેળવશું? તો પેલા તો સાપેક્ષ લઈ લઈએ ને પછી વેગ મળશે. પેલા તો જો હું એમ કહી દઉં, ધારો કે હવે અહીંથી ધારો કે નો કેસ ચાલુ થાય, ધ્યાનથી જોજે. ધારો કે આ જે 2q છે એનો તો વેગ મેળવવો આપણે. 2q વીજભાર નો વેગ v છે, આપણે ધારેલું છે. ધારો કે 2q વીજભારનો વેગ કેટલો છે, v. તો આ q વીજભારનો વેગ કેટલો હશે? તો આના માટે વેગમાન સંરક્ષણ લગાવી શકીએ કે નહીં? આમાં લગાવી શકીએ, આમાં કોઈ બાહ્ય બળ હાજર નથી. તો અહીંયા હું વેગમાન સંરક્ષણ લગાવું. જો અહીંયા હું વેગમાન સંરક્ષણ લગાવું તો ધ્યાનથી જોઈએ શું થવાનું, બોલ. m1 v1 બરાબર m2 v2 થવાના. m1 મારી પાસે કેટલા છે 2m, એનો વેગ કેટલો હશે v, બરાબર. m2 કેટલા થવાના છે, બોલ m. એનો વેગ v ડેસ્ક મારે મેળવવો. આનો વેગ તો મેં ધાર લીધો, આનો વેગ મેં અહીંયા ધાર લીધો, r અંતરે કેટલો છે v. આનો વેગ મેળવવાનો છે મારે. તો 2mv બરાબર mv ડેસ્ક. બે બાજુથી m તો ગયા, v ડેસ્ક બરાબર કેટલા આવી ગયા 2v. મતલબ કે આ m દળનો વેગ કેવો હશે, બમણો. અને બાળક આનો વેગ જે આ બાજુ છે એ કેટલો હશે 2v જેટલો. બેનો વેગ મળી ગયો. આનો જે વેગ આવશે એના કરતા આનો વેગ બમણો કરવાનો મારે. અચ્છા, ચલો, હવે પ્રશ્ન મેઇન પ્રશ્ન એ છે કે વેગ હશે કેટલો. તો વેગ કેમ મેળવશું? હું એક કામ કરી શકું, અહીંયા ઉર્જા સંરક્ષણ જિંદાબાદ ભાઈ, એના જ દાખલા કરીએ આપણે. ઉર્જા સંરક્ષણ લાગે તો કામ ખતમ. ઉર્જા સંરક્ષણ કેમ લાગશે, મેં લખી દઉં છું ઉર્જા સંરક્ષણ નો કેસ બનાવશો. શું છે ઉર્જા સંરક્ષણ? ki પ્લસ ui બરાબર kf પ્લસ uf. આ કેસ બનાવો. ki
ki પ્લસ યુઆઈ બરાબર kf પ્લસ યુઆઈ. શરૂઆતની ગતિ ઉર્જા બધાની ટોટલ કેવી હતી? 0 પ્લસ સ્થિતિ ઉર્જા શરૂઆતમાં હતી, બે આર અંતરે હતા, તો k ઇન્ટુ ક્યુ ઇન્ટુ 2q વીજભાર હતો, બરોબર ને? k q 2q છેદમાં r શરૂઆતની સ્થિતિ ઉર્જા બરાબર kf અંતિમ ગતિ ઉર્જા. અંતિમ ગતિ ઉર્જા પહેલા વીજભારની તો કેટલી છે? 1/2, અને આનો વેગ કેટલો છે? v. 1/2 દળ છે 2m, 1/2 2m ઇન્ટુ v સ્ક્વેર પ્લસ બીજા વીજભારની ગતિ ઉર્જા આપણને ખબર છે 1/2 ઇન્ટુ m, અને કેટલા છે? 2v સ્ક્વેર પ્લસ બે વીજભાર વચ્ચેની સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો અંતર કેટલું થઈ ગયું? આ અહીંયા જે r પ્લસ r પ્લસ 2r ટોટલ અંતર 4r પ્લસ અહીંયા આવશે કે વીજભાર કયો છે? q ઇન્ટુ 2q અપોન 4r. ચલો થઈ ગયું, સોલ્વ કરો. આ કેટલા થઈ ગયા બોલ? 2k q સ્ક્વેર અપોન r. આ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થઈ જશે. માઇનસ કેટલા મળવાના બોલ? આ પણ કેટલા થશે? 2k q સ્ક્વેર અપોન 4r ઇક્વલ ટુ અહીંથી બે બે તો ગયા, તો અહીંથી બચશે mv સ્ક્વેર પ્લસ 2 નો વર્ગ થઈ જશે 4, 2 2 4, તો અહીંથી બચશે 2mv સ્ક્વેર. ચલો બરોબર, 2k q સ્ક્વેર અપોન r માઇનસ 2k q સ્ક્વેર અપોન 4r. એલસીએમ 4r થી લઈ લેશું. ખબર પડી ગઈ કે નહીં? એલસીએમ 4r થી લઈએ તો અહીંયા ઉપર આવી જશે 8 minus 2 6 and 3k q square upon 2r. ચલો કેટલા થઈ ગયા? 3k q square upon 2r is equal to આ બાજુ કેટલા બનશે? 3mv સ્ક્વેર. 3 3 તો કદાચ નીકળી ગયા. v સ્ક્વેર ને કરતા બનાવી દે, એ ફાઇન્ડ કરવું તો v સ્ક્વેર બરાબર એમ નીચે જશે. તો અહીંથી બચશે કે ક્યુ સ્ક્વેર વી સ્ક્વેર બરાબર કે ક્યુ સ્ક્વેર અપોન એમ નીચે ગયો 2mr. વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ કોમન ઇન અંડર રૂટ કેટલા બનવાના બોલ? વી બરાબર કે અપોન 2mr. ફોર્મેશન જોજે, હજુ એ જ છે ત્યાંની પહેલાના કેસમાં એવું હતું એ જ. વેગનું ફોર્મેશન ચેન્જ થશે નહીં. લો ભાઈ, આવા દાખલા બનશે, બરોબર ને? વિદ્યુતીય સ્થિતિ ઉર્જા, ઉર્જા સંરક્ષણનો કેસ. કયો કેસ? ઉર્જા સંરક્ષણ. ઉર્જા સંરક્ષણના કેસમાં નોર્મલ કેસમાં આ દાખલાઓ બનવાના છે. છેલ્લો દાખલો હતો, નહીં ભાઈ કે એટલું આરામથી થઈ જાય, કોઈ નહીં. કન્સેપ્ટ 2-4 મિક્સ કરવાના હોય, બસ બીજું કંઈ નથી. આગળ જઈએ, સાંભળ ધ્યાનથી. હું કહી દઉં હજી એક જો ફોર્મેશન આગળ. બે વીજભાર વચ્ચેનો અંતર છે કંઈક r, અનંત રાખી દઈએ. ચલો એક્સટેન્ડ કરી દેવાના, બરાબર? અહીંયા એક વીજભાર છે પ્લસ ક્યુ, દળ છે એમ. અહીંયા એક વીજભાર છે, સમાન રાખીએ છીએ, પ્લસ ક્યુ, દળ કેટલું છે એમ. આવું શું કહું? આ વીજભાર શરૂઆતમાં સ્થિર છે. શરૂઆતમાં વીજભાર કેવો છે? સ્થિર. અને હું કહી દઉં આ વીજભાર જડિત છે. શરૂઆત જડિતથી કરીએ, પછી હમણાં મુક્ત પણ કરશું. જડિત છે અને આ વીજભાર છે એ આ દિશામાં આવે છે કોઈક વેગ v થી. કેટલા વેગથી આવે? કંઈક વેગ v થી આવે છે, અથવા યુ કહી દઈએ ને, યુ કહી દઈએ ઉપર. તો v તો અંતિમ વેગ માટેની સાઈન જેવું લાગવા લાગશે. હું કહી દઉં આ કંઈક આવે છે યુ વેગથી વીજભાર તરફ, પ્લસ ક્યુ તરફ. તો પ્લસ ક્યુ તરફ આવતો જાય, આવતો જાય, આવતો જાય, આવતો જાય. પણ એક બીજી વસ્તુ આપણને ખબર પણ છે, જ્યારે આ વીજભાર આ તરફ આવતો હશે યુ વેગથી, ત્યારે એની ઉપર કન્ટિન્યુઅસલી વિરુદ્ધ દિશામાં શું લાગતું હશે? વિદ્યુતીય બળ. તો આ વીજભાર આગળ આવશે આવશે આવશે. જેમ આગળ આવશે, કારણ કે બળ વિરુદ્ધ દિશામાં છે, તો પ્રવેગ પણ વિરુદ્ધ દિશામાં છે. પ્રવેગ વિરુદ્ધ દિશામાં છે તો પ્રતિપ્રવેગ છે. પ્રતિપ્રવેગ છે તો એના વેગમાં શું થતો જશે? ઘટાડો. તો જેમ નજીક આવે એમ એના વેગમાં ઘટાડો થતો જાય, થતો જાય, થતો જાય, થતો જાય.
એક કોઈક પોઈન્ટ અહીંયા એવો આવશે કે આ વીજભાર ઉપર એટલું બળ લાગી ગયું કે આ વીજભાર અહીંયા જ્યારે પહોંચ્યો ને, કોણ પ્લસ ક્યુ એમ દળ ધરાવતો વીજભાર અહીંયા પહોંચ્યો ત્યારે એનો વેગ થઈ ગયો 0. અને જેવો એનો વેગ 0 થશે તો બળ તો અપાકર્ષણ લાગવાનું શરૂ જ છે. એટલે વીજભાર પહેલા તો જો સાંભળ ધ્યાનથી, હજી એકવાર સમજ. યુ વેગથી વીજભાર આગળ આવતો જાય આવતો જાય આવતો જાય આવતો જાય. સતત એની ઉપર શું લાગે? પાછળની બાજુ બળ લાગે, પ્રતિપ્રવેગ લાગે, તો એનો વેગ સતત ઘટતો જાય ઘટતો જાય ઘટતો જાય. વીજભાર અહીંયા ક્યાંક પહોંચ્યો અને અહીંયા એની ઉપર એટલું બળ ને એટલો પ્રવેગ લાગ્યો કે એનો વેગ થઈ ગયો 0. જેવો વેગ 0 થશે એટલે હવે એની ગતિની દિશા બદલાશે. અપાકર્ષણના લીધે એ દૂર જવાનું શરૂ કરી દેશે. પણ પ્રશ્ન મારો એ છે કે જ્યારે એ ક્યુ અહીંયા પહોંચ્યો આ જગ્યા પર, ત્યારે બે વચ્ચેનું અંતર જે છે આર, એ કેવું થયું હશે? મિનિમમ થયું હશે. બે વચ્ચેનું ઓછામાં ઓછું નજીકમાં નજીક અહીંયા આવ્યા હશે. કારણ કે અહીંથી તો એ પાછો ક્યાં જવાનો? દૂર નીકળી જવાનું. તો અહીંયા આર મિનિમમ. તો આ આર મિનિમમ કેટલા એ મેળવી. ખૂબ ઇઝી કેસ છે, આરામથી થઈ ગઈ. કોઈ 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 પ્રોબ્લેમ જેવો કેસ નથી. સાંભળ કેમ કરશું ફરીથી. આ જડિત છે તો ભાઈ ક્લિયર વસ્તુ છે. જડિત છે તો વેગમાન સંરક્ષણ નહીં લાગે, ઉર્જા સંરક્ષણ લગાવી દે, કામ થઈ ગયું, ખતમ. તો અહીંયા હું કહી દઉં ઉર્જા સંરક્ષણ પરથી ફોર્મ્યુલા લાગી જશે KI પ્લસ UI ઇક્વલ ટુ KF પ્લસ UF. શરૂઆતની ગતિ ઉર્જા આવશે આમાં. શરૂઆતની ગતિ ઉર્જા કેટલી છે? 1/2 mu² પ્લસ શરૂઆતની ગતિ ઉર્જા કેટલી? 1/2 mu². બોલો તો જડિત છે તો એ 0. શરૂઆતની સ્થિતિ ઉર્જા કેટલી આવશે? બોલો તો આને મેં ક્યાં રાખેલો છે? અનંત અંતરે લખ્યો તો KQQ upon infinite. આ 0 થઈ જવાના. બરાબર. અંતિમ સ્થિતિ અંતિમ ગતિ ઉર્જા કેટલી આવવાની? હા ભાઈ, અંતિમ ગતિ ઉર્જા પણ આવી શકે, પણ અંતિમ ગતિ ઉર્જાનો કેસ છે આ તો જડિત છે અને આ જ્યારે અહીંયા પહોંચે તેનો વેગ કેટલો મેં લઈ લીધો? 0. તો બરાબર, તો અહીંથી 1/2 mv બરાબર 0. તો ભાઈ નહીં આવે, KF નહીં આવે. અંતિમ સ્થિતિ ઉર્જા બિલકુલ આવશે. કેટલી આવશે અંતિમ સ્થિતિ ઉર્જા? KQQ upon અંતર બે વચ્ચેનું કેટલું છે? R મિનિમમ. બસ R મિનિમમ તો મેળવો. આ પદ તો આખું કેવું થઈ ગયું? બોલ 0. અહીંથી મને મળશે 1/2 mu² ઇક્વલ ટુ KQQ upon R મિનિમમ. અહીંથી R મિનિમમ ને કરતા બનાવવાના છે આપણે. અહીંથી R મીન બરાબર અહીંથી કેટલા થશે? બોલ KQ², 2KQ², બે ઉપર આવ્યા, છેદમાં કેટલા વયા જાય? mu². કમ્પ્લીટ લો, આ આન્સર થઈ 2KQ² upon mu². કમ્પ્લીટ છે. બોલ ખતમ. બીજું આમાં શું ચેન્જ કરશે? બોલ આમાં માસમાં ને એમાં રમશે, બીજે ક્યાંય નહીં રમે. એને રમવું હશે તો ક્યાં રમશે? વીજભારમાં માસમાં. મારે થોડુંક અલગ બનાવવું હોય તો હું તને એમ કહી દઉં કે ધારો કે અહીંયા વીજભાર +2Q છે, દળ આનું m/2 છે. ધારો કે કંઈક અલગ બનાવવું હોય તો અહીંયા +2Q, અહીંયા m/2. હવે મેળવું તો એનો એક કેસ છે. શું કરશું? બોલ કરવાનું તો એ જ છે, KI પ્લસ UI બરાબર KF પ્લસ UF. કરવાનું તો આ જ છે. શરૂઆતની ગતિ ઉર્જા કેસમાં કેટલી થશે? હવે 1/2 દળ કેટલું છે? બોલ m/2. વેગ તો એનો રહેવાનું કેટલો? u². બરાબર. અને આ વિદ્યુત સ્થિતિ ઉર્જા એમાં કેવી થઈ જવાની? 0 થઈ જવાની, કારણ કે બે વચ્ચેનું અંતર અનંત છે. અચ્છા, KF 0 થવાના, છેલ્લે V0 થવાનું. તો ભાઈ અંતિમ સ્થિતિ ઉર્જા કેટલી આવશે? કે વીજભાર 1Q છે, બીજો હવે કેટલો થઈ ગયો? 2Q. KQ 2Q છેદમાં અંતર કેટલું? R મિનિમમ. ચલો R મિનિમમ ને કરતા બને, બાકી કોઈ કેસ બદલાવાનો નથી. અહીંથી કેટલા બચવાના છે? બોલ mu²/4. mu²/4. અહીંયા કેટલા બચવાના? બોલ 2KQ² upon R min. તો અહીંથી R મિનિમમ સબ્જેક્ટ બનાવી દે. R મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 4 આ બાજુ જાય તો 4 બે કેટલા થઈ જવાના? 8KQ² upon mu² નીચે. ચલો કમ્પ્લીટ. આન્સર આવી ગયો. ડન છે? ક્લિયર એકદમ? ખાતા. ચાલો ભાઈ આવો કેસ બનશે. થઈ જાય ને? આ તો ઈઝી હતો. હવે અને પેલા કર્યા એના કરતા તો ઈઝી છે. ચાલો કમ્પ્લીટ. હજી એક કેસ જોવો હોય તો જોઈએ. હજી લાસ્ટ. હું શું કીધું સાંભળે એનાથી. હું કહું છું બે વીજભાર છે, આ રીતના બે વીજભાર છે.
બે વીજભાર અનંત અંતરે છે પ્લસ ક્યુ વીજભાર, દળ છે એનું એમ, બરોબર. અહીંયા પણ પ્લસ ક્યુ વીજભાર, દળ છે એમ, કોઈ ચેન્જ નહીં કરે. બે વચ્ચેનું અંતર કેટલું છે? અનંત છે. અને આમાંથી આ પ્લસ ક્યુ વીજભાર છે આ બાજુ આવે યુ વેગથી. હમણાં કેસ હતો એ છે, પણ અલગ એ છે કે ઓલા કેસમાં ની પહેલાના કેસમાં આ પ્લસ ક્યુ જડિત હતો, આમાં જડિત નથી. તો આ યુ વેગથી આગળ આવે. આ જેવો યુ વેગથી આગળ આવવાનું ચાલુ થાય, હવે મને ખબર છે બે વીજભાર પ્લસ ક્યુ છે, તો બે વચ્ચે શું લગાવવાનું પડે? અપાકર્ષણ. તો આ પાછળનો યુ જેવો આગળ આવે એ આગળના ક્યુને થોડોક આમ ધક્કો મારે, થોડુંક અહીંથી એમ કહેવાય એ ધડુક એ ધડુક એ ધડુક એ ધડુક એ ધડુક એ ધડુક. કારણ કે બે વચ્ચે અપાકર્ષણ છે, આ નજીક આવે તો ધક્કો મારતો જાય. પણ હા એક વસ્તુ છે કે આનો વેગ યુ હોય તો આનો વેગ એનો જેટલો નહીં હોય, એના કરતા કેવો રહેશે? ઓછો રહેશે. તો બે આગળ વધતા જાય વધતા જાય વધતા જાય વધતા જાય, અને શું થશે બોલ? તો આને ઉર્જા આપે છે કંઈક, એના લીધે તો ગતિ કરે. તો જેમ જેમ આગળ જશે, કારણ કે આ બીજો જે વીજભાર છે આ નામ આપી દઉં ઓળખવા માટે, આને 1 કહી દઉં, આનું 2 કહી દઉં. આ જે બીજો વીજભાર છે એ જ કોને ઉર્જા આપે? પેલા વીજભારને. તો પેલો વીજભાર બીજા વીજભારને ઉર્જા આપતો જાય તો એની પોતાની ઉર્જા શું થઈ જાય? ઘટતી જાય ઘટતી જાય ઘટતી જાય. એનો વેગ ઘટતો જાય ઘટતો જાય ઘટતો જાય. અને બીજાને ઉર્જા આપે, પેલાને ઉર્જા આપે, તો મતલબ એની ઉર્જા વધતી જાય, કારણ કે એને તો ઉર્જા મળે છે, એવું વધતી જાય વધતી, એનો વેગ વધતો જાય વધતો જાય વધતો જાય. એક ટાઈમ એવો આવશે કે બેયનો વેગ કેવો થઈ જશે? સમાન. હા બિલકુલ, કારણ કે આનો વેગ સતત ઘટ્યો ઘટ્યો ઘટ્યો, આનો વેગ સતત વધ્યો વધ્યો. તો એક ટાઈમ એવો આવશે કે આ જે ક્યુ વીજભાર છે એ અહીંયા ક્યાંક પહોંચ્યો હશે પ્લસ ક્યુ એમ, અને એનો વેગ કેટલો હશે? વી, અને આનો અંતિમ વેગ કેટલો હશે? વી. જ્યારે બેયનો વેગ અંતિમ વેગ સમાન થઈ જાય વી. હવે કોઈ ફેરફાર થવાનો નથી, હવે કોઈને ઉર્જા નહીં આપે, બે અચળ સ્થિતિમાં આવી ગયા અને આગળ વધ્યા રાખશે અનંત અંતર સુધી. ત્યારે બે વચ્ચે જે અંતર છે એને હું કહી દઉં છું આર મી. ત્યારે બે વચ્ચેનું અંતર કેટલું હશે? આર મિનિમમ. આર મિનિમમ મેળવો છે, બરોબર. કેમ મળશે બોલ? તો થઈ જાય કે નહીં? આરામથી થઈ જાય, કોઈ કેસ એકદમ જોરદાર. તો આર મિનિમમ મેળવવું હોય તો હું શું કહી દઉં? સાંભળ, અલગ વસ્તુ લગાવવાની જરૂર નથી, કઈ ડાયરેક્ટ લગાવી દેશું. કેઆઈ પ્લસ યુઆઈ. કેવું ખરાબ લખે, ઓવર. કેઆઈ પ્લસ યુઆઈ ઇક્વલ ટુ કેએફ પ્લસ યુએફ. શરૂઆતની ગતિ ઉર્જા આવશે? હા બિલકુલ આવશે. શરૂઆતમાં એક જ ગતિમાં હતો, કેટલી ગતિ ઉર્જા છે? 1/2 mu² પ્લસ શરૂઆતની સ્થિતિ ઉર્જા, ના ભાઈ અનંત અંતરે હતો તો 0, બરાબર. અંતિમ ગતિ ઉર્જા બિલકુલ આવશે. પહેલાની ગતિ ઉર્જા 1/2 mv², બીજાની ગતિ ઉર્જા પણ 1/2 mv² પ્લસ યુએફ ફાઇનલ કેટલા આવશે બોલો? કે Q²/r મિનિમમ. હવે તને આવડે આ બધું થઈ ગયું કે નહીં? અહીંથી કેટલા મળવાના બોલો? 1/2 mu² ઇક્વલ ટુ mv² પ્લસ KQ²/r મીન. અહીંથી આર મીન નીકળવાના છે, mv² આ બાજુ જવા દે, થઈ ગયા ને? અચ્છા, યુ અને વી નું રિલેશન પણ મેળવી શકીએ. એક મિનિટ, યુ વી નું રિલેશન મેળવી લઈએ. અહીંથી પણ આન્સર આવશે, પણ માન લો કે યુ ને વી બે નહીં આપેલા હોય, હે, તો રિલેશન કેમ મળશે બોલ? તો આના માટે હું વેગમાન સંરક્ષણ લગાવી શકું. અહીંયા શું લગાવી શકું? વેગમાન. કેમ લગાવું વેગમાન સંરક્ષણ? કારણ કે કોઈ બાહ્ય બળ હાજર નથી, બાહ્ય બળ હાજર નથી. તો શરૂઆતમાં વેગમાન કેટલું આવશે બોલ? mu, બરાબર. કેમ mu આવશે ખબર પડે ને? કારણ કે આ તો સ્થિર હતો શરૂઆતમાં, આની પાસે ગતિ, આની પાસે વેગ હતો u જેટલો, તો mu બરાબર. અંતે બે ગતિમાં છે, પેલો mv અને બીજાનું વેગમાની mv. મને ખબર પડી ગઈ mu બરાબર કેટલા થઈ ગયા? 2mv. m થી m કટ થઈ ગયા તો u બરાબર થઈ ગયા 2v. u બરાબર કેટલા થઈ ગયા? 2v. હવે પ્રશ્ન એ છે કે તને u મેળવવાનું કીધું કે v મેળવવાનું કીધું? બરાબર, જો v મેળવવાનું કહે તો v બરાબર u/2 મૂકી દે. u બરાબર કેટલા? v બરાબર કેટલા મૂકી દે? u/2. જો u મેળવવાનું કીધું હોય તો u બરાબર 2v મૂકી દે. ત્યાંથી એ પ્રશ્ન બનશે કે તને મેળવવાનું શું કીધું છે. હું ધારી લઉં છું, ધારો કે મને u મેળવવાનું કીધું, મને શું મેળવવાનું કીધું? u. તો અહીંથી હું શું કરીશ બોલો? m/2. u ની જગ્યાએ કેટલા આવશે? 2v. અહીંથી 2v નો સ્ક્વેર બરાબર mv² પ્લસ KQ²/r મીન.
અહીંથી 2 2 4 કેટલા બચશે 3 mv². આ કેટલા બચશે 3 mv² માઇનસ mv². તો અહીંયા કેટલા બચવાના 2 mv² ઇક્વલ ટુ kq² અપોન r min. અહીંથી r min ને કરતા બંને દે કામ ખતમ થઈ ગયું. r minimum ઇઝ ઇક્વલ ટુ kq² અપોન 2mv². ખતમ. ચલો ડન છે ભાઈ. તો ભાઈ આવા કેસ બનશે વિદ્યુત સ્થિતિ ઉર્જાના. આના પછી હવે શરૂ કરીએ છીએ કે Q1 Q2 બાય R વાળા ફોર્મેશન, ડાયરેક્ટ ફોર્મ્યુલા બેઝ દાખલા, જે મતલબ કે આપણે એને સુપરપોઝિશન કહી શકો છો સંપાતપણા માટે. કોના માટે? સંપાતપણા.